નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ નંબર 4 વિલ યુ વેકઅપ એક્ટિવિટી 3 મફતલાલ્સ એગ વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આ મફતલાલ્સ એગ એટલે કે મફતલાલનું ઈંડું આ પાઠ આપણને ઘણું બધું શીખવે છે. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 3 મફતલાલ્સ એગ્સ વિશે સમજીશું. એક્ટિવિટી 3 મફતલાલ્સ એગ, મફતલાલનું ઈંડું. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. શ્રી મફતલાલ એક આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. તેમને કામ કરવાનું ગમતું ન હતું. હી સેટ આઇડલ ઓર મૂવ્ડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. તેઓ કાયમ નવરા બેસી રહેતા અથવા આમ તેમ ફરતા રહેતા હતા. વન ડે હી વેન્ટ ફોર અ વોક. એક દિવસ તેઓ ચાલવા ગયા. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ. રસ્તામાં તેઓ આરામ કરવા ઊભા રહ્યા. હી સેટ ડાઉન અંડર અ ટ્રી. તેઓ એક ઝાડ નીચે બેઠા. ધેન હી સો અ હેન્સ એગ લેઇંગ ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી. પછી તેમણે ઝાડ નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું પડેલું જોયું. એન એગ, ઈંડું? આઈ એમ વેરી લકી. હું બહુ નસીબદાર છું. ધીસ વિલ મેક મી રીચ. આ મને ધનવાન બનાવશે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ. એટલામાં તેમના મિત્ર છગનલાલે તેમને જોયા. હેલો મિસ્ટર મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ? કેમ છો શ્રી મફતલાલ, તમારા હાથમાં શું છે? એન એગ, ઈંડું. આઈ એમ વેરી લકી, આરન્ટ આઈ? હું બહુ નસીબદાર છું, નહીં? એન એગ, ઇઝ ધેટ ઓલ? ઈંડું, બસ? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તમે સમજ્યા નહીં. ધીસ એગ વિલ મેક મી રીચ. આ ઈંડું મને ધનવાન બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ. તેમના મિત્ર હસ્યા. પ્લીઝ એક્સપ્લેન. મહેરબાની કરીને સમજાવો. લિસન ટુ મી. સાંભળો. આઈ શેલ નોટ ઇટ ધીસ એગ. હું આ ઈંડું નહીં ખાઉં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ. હું તે મારા ખિસ્સામાં મૂકીશ. ઇટ વિલ બી વોર્મ ધેર. તે ત્યાં હૂંફાળું રહેશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ. થોડા સમય બાદ ઈંડામાંથી એક બચ્ચું બહાર નીકળશે. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. બચ્ચું મોટું થઈ મરઘી થશે. ધેન હેન વિલ લે એગ્સ. મરઘી ઈંડા મૂકશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ. તે ઈંડા મને વધારે બચ્ચા આપશે. ધે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ. તે મોટા થઈને મરઘીઓ થશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ. તે મરઘીઓ ઈંડા આપશે. આઈ શેલ સેલ ધેમ એન્ડ આઈ શેલ બી અ રીચ મેન. હું તે ઈંડા વેચીશ અને એક પૈસાવાળો માણસ બનીશ. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ. હું એક મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી. ઘણા બધા નોકરો મારી સેવા કરશે. આઈ શેલ હેવ 4 કાર્સ. મારી પાસે 4 કાર ગાડી હશે. પીપલ વિલ સે, લુક, ધેટ્સ મિસ્ટર મફતલાલ. લોકો કહેશે, જુઓ, તે શ્રી મફતલાલ છે. હી ઇઝ અ વેરી રિચ મેન. તે બહુ ધનવાન માણસ છે. ધેન આઈ શેલ. પછી હું. સ્ટોપ, થોભો. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. તમે ખૂબ ઝડપથી વિચારી રહ્યા છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. મને આ અદ્ભુત ઈંડું જોવા દે. મિસ્ટર મફતલાલ ટૂક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ. શ્રી મફતલાલ તેમના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું. હી શોડ ઇટ ટુ છગનલાલ બટ ઇટ સ્લિપ્ડ ફ્રોમ હિઝ ફિંગર્સ.
તેમણે છગનલાલને દેખાડ્યું પણ તે તેમની આંગળીઓમાંથી લપસી ગયું. મિસ્ટર મફતલાલ લુક એટ ધ બ્રોકન એગ. શ્રી મફતલાલે તૂટેલા ઈંડા સામે જોયું. ઓહ ડિયર! અરે રે! નો, નાવ આઈ શેલ નોટ હેવ એની ચિક્સ. હવે મારી પાસે મરઘીના બચ્ચા નહીં હોય. આઈ શેલ નોટ હેવ એની હેન્સ. મારી પાસે એક પણ મરઘી નહીં હોય. ધે વિલ નોટ લે એની લેગ્સ. તે ઈંડા નહીં આપે. આઈ શેલ નોટ બી રીચ. હું પૈસાવાળો નહીં બનું. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ. મારી પાસે મોટું ઘર નહીં હોય. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ. ઓ ડિયર! મારી પાસે ઘણા બધા નોકર અને કાર નહીં હોય. અરે રે! યસ, હા. યુ વિલ બી અ પુઅર મિસ્ટર મફતલાલ. તમે ગરીબ શ્રી મફતલાલ થઈ જશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. પણ તમે બીજી વાર તમારું નસીબ અજમાવી શકો છો. કમ ઓન, ચાલો. સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. કામ કરીને કમાવાનું શરૂ કરો. સેઇડ મિસ્ટર મફતલાલ સેડલી. દુઃખી થઈ શ્રી મફતલાલ બોલ્યા, પરહેપ્સ યુ આર રાઇટ. કદાચ તમે સાચા છો.